ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લોકો આજે પ્રકરણ 5માં સ્વાધ્યાય 5.5 અને સ્વાધ્યાય 5.6ના પ્રશ્નો જોઈશું. માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લોકો પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતીનો અભ્યાસ કરી રહ્યા છીએ અને લાસ્ટમાં આપણે સ્વાધ્યાય 5.4 વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 5.5. સ્વાધ્યાય 5.5 જોઈએ એના પહેલાં આપણે લંબરેખાની એક વ્યાખ્યાનો અભ્યાસ ફરીથી કરી લઈએ. લંબરેખા કોને કહેવાય? તો જે બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે એને આપણે લંબરેખા કહીએ છીએ. અથવા તો બે રેખાઓના છેદવાથી જો 90 અંશનો ખૂણો આપણને મળતો હોય તો આપણે એને લંબરેખા કહી શકીએ. અને લંબરેખા દર્શાવવાનો સંકેત કયો હતો? તો ઊંધો ટી. હવે આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 5.5. તમને એવું કહે છે કઈ પ્રતિકૃતિઓ લંબરેખા દર્શાવે છે? તો આપણી આસપાસ આપણે જે વસ્તુઓ જોઈએ છીએ એ એક ચોક્કસ આકારમાં હોય તો એ આકારમાંથી કયા આકારો આપણને લંબરેખાનો આભાસ કરાવે એના વિશે આપણે અહીંયા જણાવવાનું છે. જેમ કે પહેલું, ટેબલની સપાટીની પાસેની બાજુ. આપણે એને ટેબલની સપાટી માની લઈએ. આ ટેબલની સપાટી છે અને રેખાઓ જે છે એ અનંત સુધી વિસ્તરેલી છે. તો એ રેખાઓ, આ જે રેખા છે, ચલો આને આપણે થોડું અનંત સુધી માની લઈએ. આ રેખાને પણ આપણે અનંત સુધી વિસ્તારીએ. અહીંયા પણ આપણે અનંત સુધી એને વિસ્તારીએ. આ રેખા પણ અનંત સુધી વિસ્તરે. આ બાજુની રેખા પણ વિસ્તરશે. આ બધી જ રેખાઓ જે છે એકબીજાને અનંત સુધી આપણે માની લઈએ છીએ. તો હવે આપણને એવું કીધું પાસેની બાજુ. તો આ બાજુ અને આ બાજુ અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે. આ બંને બાજુમાં પણ 90 અંશનો ખૂણો બને. આ બંને બાજુમાં પણ 90 અંશનો ખૂણો બને ને અહીંયા પણ 90 અંશનો ખૂણો બને. પણ શરત એટલી હોવી જોઈએ કે ટેબલની સપાટી જે હોય ઉપર એ કાં તો ચોરસ અથવા લંબચોરસ હોવું જોઈએ. પછી આપણા ઘરે ગોળ ટેબલ હોય ને આપણે એમ કહીએ કે એને લંબરેખાઓ છે તો એ શક્ય છે નહીં. તો ટેબલની સપાટીની પાસેની બાજુઓ લંબરેખા દર્શાવે છે તો એનો જવાબ છે હા, દર્શાવે છે. એના પછી છે રેલવે ટ્રેકના પાટા. આપણે રેલવેના પાટા જોયા છે. બંને બાજુ સમાંતર રીતે ચાલતા હોય ને અનંત સુધી વિસ્તરેલા હોય. એ પાટા એકબીજાને ક્યાંય ક્રોસ થતા નથી. તો એનો મતલબ કે એ લંબરેખાની પ્રતિકૃતિ દર્શાવતા નથી. મૂળાક્ષર એલની રચના કરતો રેખાખંડ. જેમ કે મૂળાક્ષર એલ આ રીતે આપણે દોરીએ અને એને અનંત સુધી લંબાવીએ તો આ બંને જે એકબીજાને અહીંયા છેદે ત્યાં 90 અંશનો ખૂણો બનાવે. તો એનો મતલબ કે મૂળાક્ષર એલ પણ લંબરેખા દર્શાવે છે. તો એનો મતલબ છે હા. એના પછી જોઈએ મૂળાક્ષર વી. તો તમે અહીંયા જોઈ શકો છો કે મૂળાક્ષર વી જે છે એ મૂળાક્ષર વીની અંદર જો આપણે એને અહીંયા આમ અનંત સુધી વિસ્તારીએ તો બંને ક્રોસ તો થાય પણ અહીંયા જે ખૂણો બનશે એ ખૂણો 90 અંશનો હશે નહીં. તો મૂળાક્ષર જે વી છે એ લંબરેખાની પ્રતિકૃતિ દર્શાવતો નથી. એના પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની અંદર છે પીક્યુ રેખાખંડ અને XY રેખાખંડને લંબ રેખાખંડ છે. PQ અને XY એ બિંદુએ છેદે છે તો ખૂણા PAY નું માપ કેટલું હશે? તમને એવું કીધું છે કે રેખાખંડ PQ અને રેખાખંડ XY લંબ રેખાખંડ એટલે કે બંને એકબીજાને કાટખૂણે છેદતા હશે. તો આપણે અહીંયા રેખાખંડ દોરી દીધા. હવે જો રેખાખંડ દોર્યા હોય તો ક્યારેય એના છેડે તીર જેવા નિશાન આવે નહીં. તો આ રેખાખંડ આપણે અહીંયા દોરી દીધા. ઉપરના રેખાખંડનું નામ આપીશું PQ અને નીચેના રેખાખંડનું નામ આપીશું XY. શું કહે છે? લંબ રેખાખંડ છે. PQ અને XY જે બિંદુએ છેદે એ બિંદુનું નામ આપણે આપ્યું A. અને જે 90 અંશનો ખૂણો થશે, ખૂણો PAY નું માપ શોધો. તો ખૂણા PAY બરાબર, હવે ક્યાં છે PAY? તો PAY તો અહીંયા જે ખૂણો રચાશે એ કેટલા માપનો હશે? 90 અંશનો ખૂણો હશે. કારણ કે લંબ રેખાખંડ છે ને લંબ રેખાખંડ હોય એટલે હંમેશા કાટખૂણો જ બનાવે. એના પછી છે પ્રશ્ન 3. તમારી કંપાસ પેટીમાં 2 કાટખૂણિયા છે. તેમના કોર્નર પર રચાતા ખૂણાનું માપ કેટલું હશે? શું તેમના કોઈ ખૂણાનું માપ સરખું છે? તમારા બધાની કંપાસ પેટીમાં કોણ માપકની સાથે 2 કાટખૂણિયા પણ હશે જે મેં અહીંયા દોર્યા છે. મારી પાસે છે નહીં એટલે મેં અહીંયા દોરીને તમને સમજાયા છે. દરેક વિદ્યાર્થીએ પોતાની કંપાસ પેટીમાં પણ જોવા આ માપખૂણિયા તમને મળશે. એના માપ કઈ રીતના હોય તો જુઓ. જે લાંબુ લંબચોરસ ટાઈપ, લાંબુ ત્રિકોણ ટાઈપ હોય ને એનું માપ કેવું હોય? 30, 90 અને 60 હશે. જે એક્ઝેક્ટ ત્રિકોણ દર્શાવતા હશે ને એના માપ કેવા હશે? 45, 45 અને 90.
હવે તમને એવું પૂછ્યું છે કે કયા કોર્નર કોઈ એક ખૂણાનું માપ સરખું છે. ચલો આનું નામ પણ આપણે એ, બી અને સી આપીએ. અહીંયા પણ આપણે એ, બી અને સી આપીએ. કોઈ એક ખૂણાનું માપ સરખું છે તો આપણે અહીંયા લખી શકીએ કે હા, ખૂણા બીનું માપ સરખું છે. ખૂણા બીનું માપ સરખું છે. કેટલું છે? તો ખૂણો બી બરાબર 90°. ખૂણો બી બરાબર 90°. આપણે અહીંયા લખી શકીએ. એના પછી છે આપણો જોઈએ પ્રશ્ન 4. આકૃતિનું અવલોકન કરો. રેખા એલ એ રેખા એમ ને લંબ છે. અહીંયા એક આકૃતિ છે. દરેકની ચોપડીમાં પણ આ આકૃતિ દોરેલી છે. આડી જે રેખા છે એને એલ નામ આપ્યું છે અને જે ઊભી રેખા દોરેલી છે એનું નામ એમ આપેલું છે. લંબ એટલા માટે છે કે બંને અહીંયા જો કાટખૂણો દર્શાવે છે એટલા માટે. એનું આપણે અવલોકન કરીએ તો અહીંયા જો એક સંખ્યા રેખા પણ દર્શાવેલી છે જેના ઉપર અંગ્રેજીના મૂળાક્ષરો પણ છે અને નીચે સંખ્યાઓ પણ આપેલી છે. હવે તમને પ્રશ્નોના જવાબ પૂછ્યા છે કે સીઈ બરાબર ઈજી. સીઈ બરાબર ઈજી થાય છે તો જુઓ સી થી ઈ સુધીનું અંતર અને ઈ થી જી સુધીનું અંતર જોઈએ. તો સી થી ડી પ્લસ ડી થી ઈ કરો ત્યારે આખું સીજી બને, સોરી સીઈ બને. સી થી ડી અને ડી થી ઈ એટલે આખું આપણું શું બને? સીઈ. તો અહીંયા પણ એક અને આપણે અહીંયા પણ એક લખી દઈએ. હવે ઈજી તો ઈ થી એફ પ્લસ એફ થી જી. અહીંયા પણ એક અને અહીંયા પણ એક. એક એક કેમ લખ્યા? કારણ કે બંને વચ્ચે એક એકને જ ગેપ છે. 3 થી 4માં પણ એક અને 4 થી 5માં પણ એક. તો અહીંયા પણ 2 અને આ બાજુ પણ 2 એટલે કે 2 બરાબર 2. તો સીઈ બરાબર ઈજી બંને સરખા છે. એના પછી છે શું પી એ સીજીનું દ્વિભાજન કરે છે? દ્વિભાજન એટલે કે બે સરખા ભાગ. દ્વિભાજન એટલે કે બે સરખા ભાગ. તો તમને એવું પૂછ્યું છે કે શું પીઈ રેખાખંડ એ સીજીનું દ્વિભાજન કરે છે? જુઓ આ પીઈ છે, પીઈ રેખાખંડ અને સીજી રેખાખંડ. તો એનું દ્વિભાજન કરે છે. બે સરખા ભાગોમાં દ્વિભાજન સરખે સરખું થવું જોઈએ. તો આપણે જોઈએ કે એનું સરખું દ્વિભાજન કરશે કે નહીં. તો આપણે આગળ પણ જોયું એમ કે સીઈ બરાબર ઈજી. સીઈ બરાબર ઈજી છે. સીઈ અને ઈજી. અહીંયા તમને એવું પૂછ્યું છે સી થી જીનું અંતર. તો આ જે બે સરખા ભાગ થતા હોય આના, જો ટોટલ એની સંખ્યા કેટલી થાય? 1 2 3 અને 4. ઈ સી થી આપણે જી સુધી પહોંચવું હોય તો આપણે 4 જોઈએ, બરાબર. અને જ્યારે 4ના અહીંયા વચ્ચેથી સરખા ભાગ થાય, જેમ કે આપણે અહીંયા બીજી એક આકૃતિ દોરીએ અને પછી સમજીએ. આકૃતિમાં આપણે સી થી જી સુધીનું જ અંતર લઈશું. તો અહીંયા જોઈએ કે અહીંયા સી હતા, એના પછી અહીંયા ડી, આ બાજુ હતા ઈ થી એફ અને અહીંયા જી. તો આ જે રેખાખંડ છે પીઈ, એ રેખાખંડ જ્યારે એના બે સરખા ભાગ કરે તો બંને બાજુ 2 2 વધવા જોઈએ. જેમ કે 1 અને અહીંયા 1, આ બાજુ પણ 1 અને આ બાજુ પણ 1. તો પી એ સીજીનું દ્વિભાજન કરે છે. તો હા, પીઈ રેખાખંડ એ સીજીનું બે સરખા ભાગમાં દ્વિભાજન કરે છે. જ્યારે દ્વિભાજન કરશે તો જમણી બાજુ પણ 2 એકમ વધશે અને ડાબી બાજુ પણ 2 એકમ જ વધશે. એટલા માટે એ એનું દ્વિભાજન કરશે અને મધ્યબિંદુ તરીકે કયું આવશે? બિંદુ ઈ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પીઈ લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ દર્શાવો. પીઈ લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ આપણે આકૃતિમાંથી જ દર્શાવી શકીએ. જો લંબ દ્વિભાજક બનતો હોય તો આપણે ડી એફ પણ લઈ શકીએ, સીજી પણ લઈ શકીએ અને બીએચ પણ લઈ શકીએ. તો આપણે એને લંબ દ્વિભાજક બનતો એનો આપણે જવાબ કેવી રીતે લખીશું? તો પીઈ એ લંબ દ્વિભાજક બનાવે તેવા રેખાખંડ આપણી પાસે કયા મળ્યા? તો ડીઈ રેખાખંડ છે, એના પછી સીએફ રેખાખંડ પણ છે, પછી બીજી રેખાખંડ પણ છે અને BAH રેખાખંડ પણ છે.
તો આ રેખાખંડ એ એના બે સરખા ભાગ એના લંબ દ્વિભાજક બનાવે છે. શું નીચેનું સત્ય છે? એસી ગ્રેટર ધેન એફજી. અહીંયા આકૃતિમાં જુઓ, એસી નું માપ જે છે એ એફજી કરતાં વધારે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે સૌથી પહેલા એ થી બી લખીશું, બી થી સી લખીશું, બરાબર, એફ થી જી. હવે જો અહીંયા એ થી બી નું અંતર 1 અને 2, તો અહીંયા 1 + 1, અને એફ થી જી તો એકલા 1 જ છે એટલે અહીંયા 2 થઈ ગયા અને આ બાજુ 1. તો 2 એ 1 કરતાં કેવા કહેવાય? મોટા. એટલા માટે આપેલું વિધાન કેવું છે? સાચું. એસી ગ્રેટર ધેન એફજી. એના પછી સીડી બરાબર જીએચ તમને પૂછ્યું છે. તો સી થી ડી નું અંતર તો 1 જ સેમીનું થાય અને જી થી એચ નું અંતર પણ 1 સેમીનું થાય. એટલા માટે બંને કેવા છે? તો સી થી ડી નું અંતર પણ 1 સેમી અને જી થી એચ નું અંતર પણ 1 સેમી. એટલે કે સીડી બરાબર જીએચ બંને કેવા છે? સરખા. બીસી લેસ ધેન EH. તો બી થી સી નું અંતર 1 સેમી અને E થી H નું અંતર 1 સેમી, 1, 2 અને 3 એટલે કે ટોટલ 3 સેમી એનું અંતર થાય. તો બી થી સી આપણે લખીએ અને ગ્રેટર ધેનમાં E થી પહેલા F પ્લસ F થી G પ્લસ G થી H. તો અહીંયા 1 ગ્રેટર ધેન 1 + 1 + 1 એટલે કે 1 ગ્રેટર ધેન 3. તો આ વિધાન પણ કેવું છે? સાચું, કે બીસી એ EH કરતાં કેવા છે? નાના છે. તો અહીંયા લખી શકીએ કે બીસી ગ્રેટર ધેન EH. તો આ રીતે આપણે આપેલા વિધાન જે છે એને સાબિત કર્યા. હવે દરેક વિદ્યાર્થી આ જે વિધાન છે અથવા તો આ જે દાખલા છે એને પોતાની નોટબુકમાં ખૂબ જ સરસ અક્ષરે લખશે અને એને તૈયાર કરશે. હવે આપણે આગળ સ્વાધ્યાય 5.6 જોઈશું. ત્રિકોણ વિશેની માહિતી શીખીએ એના પહેલા અગાઉ જે આપણે અભ્યાસ કર્યો એનું ફરી એકવાર રિવિઝન કરી લઈએ. ત્રિકોણ કોને કહેવાય? તો 3 રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ, અથવા તો 3 બાજુઓ ધરાવતા બહુકોણને પણ આપણે ત્રિકોણ કહીએ છીએ, જેની 3 બાજુઓ હોય ને 3 ખૂણા હોય. એના પ્રકાર બાજુઓના આધારે પણ 3 પડે, જેમ કે વિષમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ. જેની 3 બાજુઓ સરખી ના હોય તો એને વિષમબાજુ ત્રિકોણ કહેવાય. જે ત્રિકોણની ફક્ત 2 બાજુઓ સરખી હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય અને જે ત્રિકોણની 3 બાજુઓ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. ખૂણાઓના આધારે જોઈએ તો લઘુકોણ ત્રિકોણ, 90° કરતાં દરેક ખૂણો નાનો હોય તો તે ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ કહીએ છીએ. કાટકોણ ત્રિકોણ, જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય. કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એનો મતલબ કે બાકીના 2 ખૂણા કેવા હશે? લઘુકોણ. ગુરુકોણ ત્રિકોણ, જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90° કરતાં વધુ હોય તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. જે કોઈ એક ખૂણો ગુરુકોણ હોય તો એનો મતલબ કે બાકીના 2 ખૂણા કેવા હશે? લઘુકોણ હશે. કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા 2 ખૂણા તો લઘુકોણ હોય જ. તો આ હતી આપણી ત્રિકોણ વિશેની માહિતી, જે દરેક વિદ્યાર્થીની નોટબુકમાં લખેલી હશે જ. તો એના આધારે આપણને આગળના સ્વાધ્યાયમાં ખૂબ જ મદદ મળશે. તો હવે આપણે આગળનો સ્વાધ્યાય 5.6 જોઈશું. જે ત્રિકોણોના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો એના આધારે હવે આપણે સ્વાધ્યાય 5.6 જોઈએ. પ્રશ્ન 1 છે, ત્રિકોણના પ્રકારના નામ આપો. એમાં એ 7 સેમી, 8 સેમી અને 9 સેમી બાજુ ધરાવતો ત્રિકોણ. તો સૌથી પહેલા બાજુઓના આધારે આપણે ભણ્યા હતા, એમાં આપણે જોયું હતું કે જેની 3 બાજુઓના માપ સરખા ના હોય એને આપણે વિષમ બાજુ કહીએ છીએ. તો જુઓ, અહીંયા ત્રિકોણની 3 બાજુના માપ આપ્યા છે, 7 સેમી, 8 સેમી અને 9 સેમી. 3 ત્રિકોણના માપ કેવા છે? અલગ અલગ. તો અહીંયા મેં એક ત્રિકોણ દોર્યો, એની આપણે 3 બાજુના માપ લખી દઈએ, 7 સેમી, 8 સેમી અને 9 સેમી. આપણે એક્ઝેક્ટ એ પ્રમાણેનો ત્રિકોણ દોર્યો નથી, આપણે તો ફક્ત એક કાચી આકૃતિ અહીંયા દર્શાવવાની છે, પણ આપણે બાજુઓના માપ એના આધારે લખ્યા કે 7 સેમી, 8 સેમી અને 9 સેમી. તો જો 3 માપ અલગ અલગ છે એટલે આપણે આ ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહીશું, કારણ કે એના 3 માપ કેવા છે? અલગ અલગ. એના પછી બીજો ત્રિકોણ ABCમાં AB બરાબર 8.7 સેમી, AC બરાબર 7 સેમી અને BC બરાબર 6 સેમી. AB બરાબર કેટલું છે? 8.7 સેમી. AC બરાબર છે 7 સેમી અને BC બરાબર છે 6 સેમી. અહીંયા પણ તમે જોઈ શકો છો કે
ત્રણેય ત્રિકોણના માપ કેવા છે? અલગ અલગ. એટલે આ ત્રિકોણને પણ આપણે વિષમ બાજુ ત્રિકોણથી ઓળખીશું. તો અહીંયા લખી દઈએ વિષમ બાજુ ત્રિકોણ. દરેકની પાછળ એકમ લખવો ફરજિયાત છે કે જેથી આપણે એને ઓળખી શકીએ. હવે આગળ જોઈએ એનો ત્રીજો પ્રશ્ન. ત્રિકોણ PQR કે જેમાં PQ બરાબર QR અને QR બરાબર PQ બરાબર QR અને QR બરાબર PR ઇઝ ઇક્વલ ટુ 5 સેમી. એટલે કે આ જે ત્રણેય બાજુઓ છે PQ, QR અને PR, આ ત્રણેય બાજુઓના માપ એક જ સરખા છે. કેટલા? 5 સેમી. દરેકના માપ કેટલા છે? 5 સેમી. તો અહીંયા આપણે લખી દીધા 5 સેમી. તો આપણે વ્યાખ્યામાં ભણ્યા હતા કે જેના ત્રણેય માપ સરખા હોય એને શું કહેવાય? તો સમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણના ત્રણેય માપ સરખા થાય એને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. હવે એના પછી આગળ ત્રિકોણ DEF જેમાં ખૂણો D એ 90° છે. તો આપણે અહીંયા પહેલા લખી દઈએ 90°. તો જે ત્રિકોણનો કોઈ એક ખૂણો 90° નો હોય તો એને આપણે કયો ત્રિકોણ કહીએ? તો અહીંયા લખી શકીએ કે કાટકોણ ત્રિકોણ. કાટકોણ જે ત્રિકોણ હોય એમાંનો કોઈ એક ખૂણો જો 90° નો હોય તો એને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. ત્રિકોણ XYZ માં ખૂણો Y એ 90° નો છે અને XY અને YZ બંને કેવા છે? આ XY અને આ YZ બંને કેવા છે? સરખા. એટલે કે સરખા માપના. તો એનો મતલબ કે અહીંયા એક કાટકોણ ત્રિકોણ પણ કહી શકાય અને બે બાજુઓના માપ સરખા છે એટલે એને સમદ્વિબાજુ ત્રિકોણ પણ કહી શકાય. તો આપણે લખીશું કેવી રીતે? તો કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ. કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ અથવા તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ એવી રીતે પણ તમે લખી શકો છો. હવે એના પછી F જોઈએ. ત્રિકોણ LMN માં L એ 30°, M 70° અને N 80° છે. અહીંયા લખીએ L બરાબર 30°, M બરાબર 70° અને N બરાબર 80°. આ દરેક માપ જે તમને અહીંયા દેખાઈ રહ્યા છે એ દરેક માપ 90° કરતાં નાના છે. એટલા માટે આપણે આને લઘુકોણ ત્રિકોણથી ઓળખીશું. લઘુકોણ ત્રિકોણ ના નામથી આપણે એને ઓળખી શકીએ. તો અહીંયા આપણો પ્રશ્ન 1 પૂરો થયો. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. ચોપડીની અંદર જ જોડકા છે તો જોડકાની બાજુમાં આપણે એનો ડાયરેક્ટ જવાબ લખીશું. અહીંયાથી હું તમને જણાવી દઉં કે 3 બાજુઓના માપ સરખા હોય તો એને આપણે શું કહીએ છીએ? સમબાજુ ત્રિકોણ. તો એનો જવાબ આવશે E. સમબાજુ ત્રિકોણ. 2 બાજુઓના માપ સરખા હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો અહીંયા એનો જવાબ છે G. બધી બાજુઓના માપ ભિન્ન હોય, ભિન્ન એટલે કે અલગ અલગ હોય તો એને આપણે કયો ત્રિકોણ કહીએ? વિષમબાજુ ત્રિકોણ. એટલે અહીંયા આવશે A. એના પછી 3 લઘુકોણ હોય એટલે કે ત્રણેય ખૂણા લઘુકોણ હોય તો એને આપણે કયો ત્રિકોણ કહીએ? લઘુકોણ ત્રિકોણ એટલે કે F. એક ખૂણો કાટખૂણો હોય તો આપણે કયો કહીએ એને? કાટકોણ ત્રિકોણ. તો અહીંયા આવશે D. એક ખૂણો ગુરુકોણ હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહી શકાય. 2 બાજુઓ સરખી હોય ને એક કાટખૂણો હોય. આપણે હમણાં જ એના આધારિતનો આગળ એક દાખલો જોયો અહીંયા ઈની આકૃતિ આપણે જોઈ. તો 2 બાજુઓ સરખી હોય ને એક કાટખૂણો હોય તો એને આપણે શું કહીએ? કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ અથવા તો કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ. અને ત્રીજી રીતે કહેવું હોય તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. હવે આપણે આગળ પ્રશ્ન 3 જોઈએ. નીચે આપેલા ત્રિકોણોના નામ 2 જુદી જુદી રીતે દર્શાવો. એટલે કે ખૂણાના આધારે પણ લખવાના છે અને બાજુઓના આધારે પણ આપણે એના નામ લખવાના છે. તો હું અહીંયા ચોપડીમાં લખું છું. દરેક વિદ્યાર્થીએ આકૃતિ દોરી અને પછી એની નીચે આ નામ લખવાના રહેશે. પહેલું લખીએ 8 સેમી, 5 સેમી ને 5 સેમી. જુઓ 2 બાજુઓના માપ સરખા છે અને એક બાજુનું માપ અલગ છે એટલે આને આપણે લખી શકીએ સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ. આ થઈ ગયું બાજુઓના આધારે. હવે આપણે ખૂણાના આધારે જોઈએ. તો જો આ બંનેના ખૂણા જે છે જે તમને અહીંયા દેખાઈ રહ્યા છે એ ત્રણેય ખૂણા લઘુકોણ દર્શાવે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે લઘુકોણ ત્રિકોણ. આ થઈ ગયું ખૂણાના આધારે. તો 2 નામ એના થઈ ગયા, સમદ્વિબાજુ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ. હવે આપણે આગળ જોઈએ B. 17 સેમી, 15 સેમી ને 8 સેમી. બધા માપ અલગ છે એટલે કે વિષમબાજુ ત્રિકોણ. અને જુઓ એક અહીંયા તમને કાટખૂણો દેખાઈ રહ્યો છે એટલે અહીંયા જશે કાટકોણ ત્રિકોણ.
એના પછી સી 7 સેમી અને 7 સેમી, તો સમદ્વિબાજુ ત્રિકોણ. અને જો બધા ખૂણા લઘુકોણ છે એટલે આને કહેવાશે લઘુકોણ ત્રિકોણ. હવે આગળ બંને બાજુ સરખી એટલે સમદ્વિબાજુ ત્રિકોણ. અને એક ખૂણો કાટખૂણો છે એટલે કાટકોણ ત્રિકોણ. એના પછી જુઓ ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા, એટલે કે સમબાજુ ત્રિકોણ. અને ત્રણેય ખૂણા લઘુકોણ એટલે લઘુકોણ ત્રિકોણ. એના પછી જુઓ તમને અહીંયા પૂછ્યું છે 10, 9 અને 5.2, તો એનો મતલબ થશે કે વિષમબાજુ ત્રિકોણ. અને જો અહીંયા જે ખૂણાનું માપ તમને આપ્યું છે એ ખૂણાનું માપ જે છે એ ગુરુકોણ ત્રિકોણમાં ગણાશે, કારણ કે અહીંયા જો ખૂણો થોડો મોટો બતાવે છે એટલા માટે, તો આ થશે ગુરુકોણ ત્રિકોણ. હવે અહીંયા એકચ્યુઅલી સીમાં જે આપણે લઘુકોણ લખ્યું છે એ લઘુકોણ નહીં આવે પણ ગુરુકોણ આવશે. કેમ? કારણ કે જો આ ખૂણા આપણે જોઈએ તો અહીંયા ગુરુકોણ ત્રિકોણ દર્શાવે છે એટલા માટે, તો અહીંયા આવશે ગુરુકોણ ત્રિકોણ. તો બે રીતના બધાના માપના નામ લખાઈ ગયા: સમદ્વિબાજુ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. હવે આગળ આપણે પ્રશ્ન 4 જોઈએ. શું કહે છે? દિવાસળીની મદદથી ત્રિકોણની રચના કરો. અહીં ત્રિકોણ દર્શાવ્યા છે. શું તમે નીચેનાનો ઉપયોગ કરી અને ત્રિકોણ બનાવી શકશો? તમને તમારા ઘરે દિવાસળીની પેટી તો હોય જ છે, એની મદદથી આપણે ત્રિકોણ બનાવવાનો છે. અને પછી અહીંયા લખ્યું છે કે આપેલી દિવાસળીઓ જે છે એની મદદથી તમે ત્રિકોણ બનાવી શકો. તો 3 દિવાસળીનો ત્રિકોણ બને, 4 દિવાસળીનો ત્રિકોણ ના બને, 5 દિવાસળીનો ત્રિકોણ બનશે. જો અહીંયા એની આકૃતિ આપી છે 1, 2, 3, 4 અને 5, તો 5 દિવાસળીનો પણ ત્રિકોણ બનશે. એના પછી 6 દિવાસળીનો ત્રિકોણ, તો અહીંયા 6 દિવાસળીનો ત્રિકોણ આપણે બનાવી શકીએ છીએ. દરેક વિદ્યાર્થી જે છે આ પ્રવૃત્તિ ઘરે કરશે, દિવાસળીની મદદથી ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરી જોજો, તમને બહુ જ મજા આવશે. તો આ રીતે આપણે ત્રિકોણ પણ બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણો સ્વાધ્યાય 5.6 પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી નોટબુકમાં સ્વાધ્યાય 5.6નો અભ્યાસ પૂર્ણ કરવો. નેક્સ્ટ વિડીયોમાં આગળની માહિતી જોઈશું. થેન્ક યુ.